આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત કરીએ તો કેશોદના અજાબ ગામે બાઇક ચાલકને કારે ઠોકર મારતા સર્જાયો અકસ્માત। કેશોદ નજીક આવેલા અજાબ ગામે સ્મશાન પાસે મેંદડા તરફથી મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર JJ 11SS4520 લઈને દિનેશભાઈ ગોરધનભાઈ માખણસા અને રાકેશભાઈ ભાણાભાઈ બાબરિયા અજાબ ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ફોર વ્હીલ કારે રજીસ્ટ્રેશન નંબર JJ 18BB 5691 ના ચાલકે પૂરપાટ બેફિકરાઈથી ચલાવી પાછળથી ઠોકર મારી હડફેટે લઈ અકસ્માત સર્જી પાડી દેતા દિનેશભાઈ ગોરધનભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી તેમજ ત્યારે મોટરસાયકલમાં સાથે બેઠેલા રાકેશભાઈ ભાણાભાઈ બાબરિયાને માથાના ભાગે જમણી બાજુના કપાળે તેમજ નાક પાસે ઈજાઓ પહોંચી હતી। કેશોદના અજાબ ગામે સ્મશાન પાસે ધડાકાભેર અકસ્માતની ઘટના બનતા જ અજાબ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અધેરા યુવાનોની ટીમ લઈને ઘટનાસ્થળે મદદરૂપ થવા પહોંચી ગયા હતા અને 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ રામસિંહ મોરીએ ભોગ બનનાર દિનેશભાઈ ગોબરભાઈ માખણસા રહેવાસી અજાબવાળાનું નિવેદન નોંધી ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર JJ 18BB 5691 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ।